ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સાર્થક ગાર્ડન્સ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. લાસ્ટ વિડીયોમાં આપણે ઇક્વિટી અને જવાબદારી બાજુના હેડ જોઈ ગયા. આ વિડીયોમાં આપણે કંપનીના પાકા સરવૈયામાં મિલકતોના મુખ્ય શીર્ષક નીચે આવતી વિગતોનું વર્ગીકરણ જોઈશું. તો પહેલા જે મિલકતો, તો મિલકતોમાં પહેલા બિન ચાલુ મિલકતો. મિલકત મુખ્ય હેડ છે, એમાં પહેલો હેડ આવશે બિન ચાલુ મિલકતો, અને બિન ચાલુ મિલકતોમાં પહેલા આવશે એ કાયમી, એટલે બિન ચાલુ એટલે કે કાયમી મિલકતો. બિન ચાલુ મિલકતોમાં પહેલો એ કાયમી મિલકત, એની અંદર બે હેડ, દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. દ્રશ્ય મિલકત 10 નંબરનો હેડ અને અદ્રશ્ય મિલકત 11 નંબરનો હેડ. તો દ્રશ્ય મિલકતો એટલે એવી મિલકતો જેને તમે જોઈ શકો છો, સ્પર્શી શકો છો, જેમ કે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ફિક્સચર્સ, વાહનો, સાધન સરંજામ, ઓફિસ ઇક્વિપમેન્ટ, ભાડે પટ્ટે રાખેલ મિલકત, ઢોર ધાકડ, લાઇવ સ્ટોક. ઢોર ધાકડ જેને લાઇવ સ્ટોક પણ કહેવાય, રેલવે સ્લાઇડિંગ વગેરે કે જે તમે દ્રશ્ય અને સ્પર્શી શકાય તેવી તમામ મિલકતો દ્રશ્ય મિલકતોના હેડ નીચે જશે. બિન ચાલુ મિલકતોમાં પહેલો હેડ આવશે કાયમી મિલકત, એની અંદર દ્રશ્ય મિલકતો, અને બીજો હેડ આવશે કાયમી મિલકતોની અંદર બીજો હેડ આવશે અદ્રશ્ય મિલકત, જે 11 નંબરનો હશે, જેની અંદર અદ્રશ્ય મિલકતો જેના કે પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, સોફ્ટવેર, ફ્રેન્ચાઇઝી, ફોર્મ્યુલા, ડિઝાઇન, આવી તમામ અદ્રશ્ય મિલકતો, જે અદ્રશ્ય મિલકતો છે તે તમામ અદ્રશ્ય મિલકતો એ કાયમી મિલકતોના હેડના પહેલો કાયમી મિલકતોમાં પહેલો હેડ દ્રશ્ય અને બીજું અદ્રશ્ય. બિન ચાલુ મિલકતોમાં પહેલો હેડ કાયમી મિલકતોનો, કાયમી મિલકતોમાં બે હેડ દ્રશ્ય અને અદ્રશ્ય. બરાબર. ત્યાર પછી બી, એ થઈ ગયું કાયમી મિલકતો. બી બિન ચાલુ મિલકતો, એની જગ્યાએ બિન ચાલુ રોકાણો. શબ્દ કયો આવશે? બિન ચાલુ રોકાણો. 12 નંબરનો હેડ આવશે. આ ધ્યાનમાં રાખ, બિન ચાલુ રોકાણો છે 12 માસથી વધુ સમય માટેના બધા બિન ચાલુ રોકાણો, જેને કે પ્રોવિડન્ટ ફંડના રોકાણો, ડિબેન્ચર પરત નિધિના રોકાણો, બાંધી મુદ્દત થાપણ, સરકારી જામીનગીરીના રોકાણો, મ્યુચ્યુઅલ ફંડના રોકાણો, બરાબર, રાષ્ટ્રીય બચત પત્રોમાં રોકાણ, ગૌણ કે અન્ય કંપનીના શેર કે ડિબેન્ચરમાં રોકાણ. આ તમામ જે 12 માસથી વધુ સમય માટે હશે એવા તમામ રોકાણો અહીંયા બિન ચાલુ રોકાણોમાં આવશે. ત્યાર પછી સી, લાંબા ગાળાની લોન અને ધિરાણ. તો લાંબા ગાળાની લોન અને ધિરાણની અંદર 13 નંબરનો હેડ આવશે તમારો કે કર્મચારીઓની લોન, જે 12 માસથી વધારે સમય માટે તમે આપેલી છે. કર્મચારીને લોન, કસ્ટમ ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ, ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. તમે જ્યારે આ ઇલેક્ટ્રિક બિલ નવું મીટર લો તો તમારી પાસે ડિપોઝિટ ભરાવડાવે, ટેલિફોન ડિપોઝિટ ભરાવડાવે. તો આ બધી ડિપોઝિટો ભવિષ્યમાં તમે જ્યારે આ પરત થાય તો તમને એ ડિપોઝિટ પાછી મળતી હોય છે. એટલે કર્મચારીઓને લોન, એ લાંબા ગાળાની લોન, ધિરાણ 12 માસથી વધારે સમયની ને અન્ય ડિપોઝિટો જે તમે ચૂકવી હોય તે બધી વિગતો લાંબા ગાળાની લોન અને ધિરાણમાં જાય. પછી બિન ચાલુ મિલકતોમાં ચોથો હેડ આવશે અન્ય બિન ચાલુ મિલકતો. તો અન્ય બિન ચાલુ મિલકતો એ 14 નંબરનો હેડ થશે તમારો, જેમાં એ અન્ય બિન ચાલુ મિલકતો એટલે અવાસ્તવિક મિલકતો. તો આ અવાસ્તવિક મિલકતોમાં જો પ્રાથમિક ખર્ચ અહીંયા ક્યારે લેવાનો છે? જ્યારે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો અહીંયા બતાવવાનો, નફા નુકસાન ખાતાની જમા બાકી હોય તો પ્રાથમિક ખર્ચ એ નફા નુકસાનની જમા બાકીમાંથી બાદ કરીને અનામત ભંડોળના હેડ નીચે લઈ જવાનો. આ ધ્યાનમાં રાખજો. તમે અહીંયા લખી શકો પ્રાથમિક ખર્ચ, શેર કે ડિબેન્ચર વટાવ, બાહેધરી કમિશન અથવા બાહેધરી દલાલી, શેર દલાલી પણ કહી શકાય આને, જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન અને વિકાસ ખર્ચ, જાહેરાત ઉપલબ્ધ ખાતું, સ્થાપના ખર્ચ. આ બધી તમારી કેવી મિલકતો કહેવાય? અવાસ્તવિક મિલકતો, જે અન્ય બિન ચાલુ મિલકતોના શીર્ષક હેઠળ એટલે કે અવાસ્તવિક મિલકતોના હેડ નીચે જાય.
પહેલો હેડ એ તમારી બિન ચાલુ મિલકતો, એમાં પહેલો હેડ આવે કાયમી મિલકત, ને કાયમી મિલકતોમાં બે હેડ દ્રશ્ય અને અદ્રશ્ય, પછી બિન ચાલુ રોકાણો, પછી લાંબા ગાળાની લોન ધિરાણ, અને એના પછી અન્ય બિન ચાલુ મિલકતો, અને પછી મિલકતો બાજુ બીજો હેડ આવશે, પહેલા બિન ચાલુ મિલકતો ને પછી બીજો હેડ ચાલુ મિલકત. ચાલુ મિલકતમાં પહેલો હેડ આવશે ચાલુ રોકાણો, જે 12 માસથી ઓછા સમય, પેલા ઉપરના જે બધા રોકાણો છે એ જ રોકાણો અહીંયા આવી શકે, પણ પેલા બધા 12 માસથી વધારેના હોય, અહીંયા 12 માસથી ઓછા સમયગાળાના હોય. અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર, સરકારી જામીનગીરી કે ટ્રસ્ટ જામીનગીરીના રોકાણો, મ્યુચ્યુઅલ ફંડના રોકાણો, ડિબેન્ચર અથવા બોન્ડ્સના રોકાણો, વેચાણ પાત્ર જામીનગીરીઓ, એટલે ઉપર જે નામ આવ્યા એ જ નામ છે, પણ એ બધા 12 માસથી ઓછા સમયગાળામાં જો હોય રોકાણ કે ચાલુ રોકાણોમાં જાય. પછી માલ સામગ્રી, તો માલ સામગ્રીમાં કોઈ પણ કાચો માલ, અર્ધ તૈયાર માલ, તૈયાર માલ, વેપાર માટેનો સ્ટોક, છૂટા ઓજારો, સ્પેર પાર્ટ્સ, માર્ગસ્થ માલ, વપરાશી સ્ટોર્સ એ માલ સામગ્રીમાં આવશે. ત્યાર પછી વેપારી લેણા, તો વેપારી લેણામાં દેવાદારો અને લેણી હુંડી આવશે. વેપારી દેવામાં દેવાદાર અને દેવી હુંડી, લેણદાર અને દેવી હુંડી, તો વેપારી લેણામાં દેવાદાર અને લેણી હુંડી. રોકડ અને રોકડ સમકક્ષ, તો રોકડ અને રોકડ સમકક્ષમાં રોકડ શિલ્લક, બેંકમાં શિલ્લક, ને હાથ પર તમારા ચેક, તમારા હાથ પર જે ચેક હોય તે, અથવા તો ડ્રાફ્ટ. બરાબર, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, હાથ પર ચેક કે ડ્રાફ્ટ એ રોકડ અને રોકડ સમકક્ષમાં. ટૂંકા ગાળાની લોન ધિરાણ, 12 માસથી ઓછા, તમે કોઈને લોન આપેલી હોય ને 12 માસથી વધારે હોય તો લાંબા ગાળાના લોન ધિરાણમાં જાય. તો 12 માસથી ઓછા સમયગાળાની હોય તો તમે કોઈને લોન આપેલી હોય તો ટૂંકા 12 માસથી ઓછા સમય તો આપેલી લોન. વેપારીઓને આપેલ એડવાન્સ, તો તમે વેપારીઓ કે બરાબર, વેપારી એટલે લેણદારોને આપેલી એડવાન્સ એ 12 માસથી ઓછા સમયગાળાની હોય તો ટૂંકા ગાળાની લોન ધિરાણ. અન્ય ચાલુ મિલકતો, તો અહીંયા અન્ય ચાલુ મિલકતોની અંદર અગાઉથી તમે કોઈ ખર્ચ ચૂકવો હોય 12 માસથી ઓછા સમયમાં તમારે જે આવતું હોય તે, તો અગાઉથી ચૂકવેલો ખર્ચ, મળવાની બાકી આવક, જાહેરાત ઝુંબેશ ખર્ચ, ડિબેન્ચર વટાવ, સંશોધન. હવે તમને એમ થાય કે સર જાહેરાત ઝુંબેશ ખર્ચ, ડિબેન્ચર વટાવ, સંશોધન વિકાસ ખર્ચ એ તો આપને અવાસ્તવિક મિલકતમાં, પણ એ 12 માસથી વધુ સમયનો હોય તો, પણ આ જ ખર્ચા જો 12 માસની અંદર જ માંડી વારવાના આવે તો એ બિન ચાલુ અન્ય ચાલુ મિલકતના હેડ નીચે જાય. આ ધ્યાનમાં રાખવું. તો અહીંયા તમારે મિલકતોના હેડ, તો મિલકતોમાં માત્ર બે જ હેડ છે, એક તો કાયમી મિલકત અને એટલે કે બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકત. બિન ચાલુ મિલકતમાં પહેલો હેડ એ કાયમી મિલકતોમાં હેડ આવશે પહેલા દ્રશ્ય, અદ્રશ્ય, પછી બિન ચાલુ રોકાણો, પછી લાંબા ગાળાના લોન ધિરાણ અને અન્ય બિન ચાલુ મિલકતો. જ્યારે ચાલુ મિલકતોમાં પહેલા ચાલુ રોકાણો, માલ સામગ્રી, વેપારી લેણા, રોકડ અને રોકડ સમકક્ષ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ અને અન્ય ચાલુ મિલકતો. પણ આ બધું આપણે જોયું, એની અંદર કયા હેડ આવે તે પણ તમે જોયા. આ તમારે જે બંને પત્રકો છે, ઇક્વિટી અને જવાબદારી અને મિલકતોના જે પત્રકોની અંદર જે હેડ દર્શાવ્યા છે, એ હેડની અંદર જે વિગતો દર્શાવી છે એક વખત તમારે ધ્યાનપૂર્વક જોઈ લેવી, સમજી લેવી, વાંચીને મોઢે કરવી. ત્યાર પછી આપણે એના દાખલાની શરૂઆત. હવે આના પછીના વિડીયોમાં આપણે પત્રક જોઈશું, પાકું સરવૈયું કેવી રીતના આવે તે.